નર્મદા જયંતિ નિમિત્તે રામપરા માંગરોલ ગામ ખાતે 1500 ફૂટ લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી। નર્મદા જયંતિ નિમિત્તે આજ રોજ રામપુરા માંગરોલ ગામ ખાતે નર્મદા તટે 1500 ફૂટ લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ભાવિક ભક્તો જોડાયા હતા। માં નર્મદાની પૂજા તથા આરતીનો લાભ લીધો હતો। નાની બાલિકાઓનું પૂજન પણ કરવામાં આવ્યું હતું, સાથે ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત પુરાણમાં કહેવાયું છે કે શિવપુત્રીને ચુંદડી અર્પણ કરવાથી દરેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે। આજે નર્મદા જયંતિનો પાવન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે। માંગરોલ ગામની અંદર સમસ્ત ગ્રામજનો દ્વારા આજે 1500 મીટરની સાડી માં નર્મદાજીને અર્પણ કરવામાં આવી છે। શાસ્ત્રમાં લખ્યું છે કે નર્મદાજીના દર્શન માત્રથી તમારે મોક્ષ થાય છે। ગંગાનું આચમન કરો, ગંગાનું સ્નાન, યમુનાનું આચમન અને નર્મદાના તો માત્ર દર્શનથી કોઈ પણ પામરમાં પામર જીવ હોય તો પણ એનો મોક્ષ થઈ જાય છે। આમાં અમારી ઉત્તરવાહિની પુણ્ય સલીલામાં નર્મદાનો કિનારો છે। અહીંયા આગળ ઉત્તરવાહિનીની પરિક્રમાઓ પણ થઈ રહી છે અને એની આજે નર્મદા જયંતિનો ભવ્ય પ્રોગ્રામ અહીંયા આગળ ઉજવાઈ રહ્યો છે। શાસ્ત્રના કયા મુજબ અહીંના સંતો છે, અહીંના ગ્રામજનો છે, તમામે સમસ્તે ભેગા થઈને એક મોટો ઉત્સવ ઉજવી રહ્યા છે। નર્મદાજીનો ખૂબ મહિમા છે અને નર્મદાજીનો મહિમા સર્વત્ર વ્યાપે એવી આજના દિવસે અભ્યર્થના અસ્તુ। ધન્યવાદ। જય સ્વામિનારાયણ। સિદ્ધેશ્વર સ્વામી, રાજપીપળા ગુરુકુળ।